પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આજે તાલુકા કક્ષાની ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દર વર્ષે તાલુકા, જિલ્લા અને શાળા કક્ષાએ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે। જે અંતર્ગત ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં પણ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની 24 અને તાલુકા કક્ષાની 7 રમતો માટે ખેલાડીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં 1,95,000 જેટલા ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે। ત્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા હાલમાં તાલુકા કક્ષાની જુદી જુદી 7 સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવેલું છે, જે અંતર્ગત આજે પાટણ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભની સ્પર્ધા પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાઈ હતી, જેમાં 1000થી વધુ ખેલાડીઓએ દોડ, કૂદ તેમજ ગોળા ફેંક, ચક્ર ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તો આજે પાટણ સિવાય જિલ્લાના અન્ય તાલુકામાં પણ ભાઈઓની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી, ત્યારે આવતીકાલે તાલુકા કક્ષાની બહેનોની સ્પર્ધા જિલ્લામાં યોજાશે, જ્યારે 15 તારીખથી જિલ્લા કક્ષાની જુદી જુદી 24 સ્પર્ધાઓ શરૂ થવાની છે, તેમ જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું।